दंडवत प्रणाम। हरे कृष्ण। तो स्वागत है तमारू बधानु श्री श्री राधा गोविंद टेम्पल एस्कोन बेंगलुरु कोलाई तरफथी। अने आजे आपणे मળી રહ્યા છીએ લેવલ 2 માં અને કયા અધ્યાયની ચર્ચા કરશું? હવે આપણે કયો અધ્યાય પહોંચ્યા છીએ? પહેલો અધ્યાય ઓરિએન્ટેશન આપણું કમ્પ્લીટ આપણે ગયા કાલે કરી દીધું, ગઈકાલે, અને આજે આપણે ઓરિએન્ટેશન છે એ પૂરું કરી અને લેવલ પહેલા અધ્યાયમાં આગળ વધશું. તો સૌ પ્રથમ આપણે રાધા ગોવિંદજીના પ્રાર્થના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના અર્પણ કરી શ્રી પ્રભુપાદજીને પ્રણામ કરીએ અને આજનું આપણું સેશન છે એ મંગલાચરણથી શરૂ કરીએ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। सप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौरनिताय की जय, श्रील प्रभुपाद की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय। हरे कृष्णा सर्वे ने हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण। तो આજનું આપણું સેશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ક્લાસ છે 1 કલાકનો જ રહેશે, કેમ કે 9 વાગે ભક્તિ શાસ્ત્રી લેવલ 5 નો ક્લાસ છે. તો આપણે ટ્રાય કરીએ કે 1 કલાકમાં જેટલા બને એટલા આપણે શ્લોક કવર કરી શકીએ. આ ગઈકાલનું ઓરિએન્ટેશન છે. આપણે જોઈ લીધું કે લેવલ 2 છે એ શું કામ જરૂરી છે, પછી આપણે પ્રેક્ટિકલ કરવામાં મંગળા આરતી કરવી જોઈએ એવો આપણે જોયું હતું. તો કોઈ ન કરતા હોય અને મંગળા આરતી સ્ટાર્ટ કરી કાલનો ક્લાસ થી પછી કોઈ એવું છે કે જેને ફર્સ્ટ ટાઈમ આજે જ મંગળા આરતી કરી હોય? ચલો, પછી આપણે તુલસીજીનું મહત્વ જોયું અને તુલસી આરતી પ્રભુપાદની બુક કઈ રીતના વાંચવી, શું કામ વાંચવી એ આપણે જોયું. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ આપણે સ્થાપિત કર્યું. આપણે સાધના ચાર્ટનું મહત્વ પણ જોયું અને સાધના ચાર્ટ કઈ રીતે ભરવો એ પણ આપણે જોયું. અને બ્રહ્માજી અને શિવજી છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવું બતાવે છે. ભગવાનના 6 ઐશ્વર્યની વાત કરી અને પછી આપણે વ્યાસદેવજી ભગવાન પોતે પોતાના વિશે શું કહે છે એ આપણે ભગવદ ગીતાના અલગ અલગ રેફરન્સ થી જોયું કે બધા તો કહે છે પણ ભગવાન પોતે શું કહે છે. તો એમાં જન્મ કર્મ ભગવાનનું દિવ્ય છે, ભગવાન છે એ શું કહેવાય સર્વોપરી છે, ભોક્તારમ યજ્ઞ તપસા, યજ્ઞનો ફળ જેને આપવું જોઈએ એ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. અને પરમધામ પરમ બ્રહ્મ પરમધામમ પવિત્રમ પરમમ ભવાન બધું જ ભગવાન છે એવું બધા ઋષિઓ પણ કહે છે. અને ભગવાનના 4 ગુણ જે વિષ્ણુમાં નથી એવા લીલા વારિધિ, પછી પ્રેમણા પ્રિયાધિક્ય, વેણુ માધુર્ય અને રૂપ માધુર્ય, આ 4 ગુણો આપણે જોયા અને એનું તારણ આપણે જોયું. હવે આપણે આજે
પહેલો અધ્યાય છે એના તરફ આગળ વધીએ. અર્જુન વિષાદ યોગ અને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. તો શું કરવા કુરુક્ષેત્રનું યુદ્ધ થાય છે એ આપણે શોર્ટમાં જોઈ લઈએ કે જ્યારે પાંડુ રાજા છે એ મૃત્યુ પામે છે અને કુંતી મહારાણી છે એ બધા જ પાંડવોને લઈ અને હસ્તિનાપુર આવે છે ત્યારે એમને ધૃતરાષ્ટ્ર જે ટેમ્પરરી રાજા હોય છે એમને એમ થાય છે કે હવે તો દુર્યોધન પાસેથી તો બધું જ જતું રહેશે અને યુધિષ્ઠિર છે એ ઉંમરમાં મોટા છે તો એમને મારે રાજા બનાવવા પડશે. એટલે એમની સાથે અલગ અલગ પ્રકારના કેટલાય દાવ પેચ કરે છે, એમને મારવાના કેટલી વખત પ્રયાસો કરે છે અને છેલ્લે ધ્રુત જે ચોસા રમે અને એમાં પછી આ લોકો છે યુધિષ્ઠિર પાંડવો એ બધું જ હારી જાય છે અને એમને 14 વર્ષનો વનવાસ, 13 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ એવી રીતના એમને સજા મળે છે અને એ બધું જ છોડી અને જતા રહે છે. પછી એ સજા પૂરી કરે છે તો ત્યારે એમને લીગલી અડધું રાજ્ય આપવું જોઈએ અથવા તો યુધિષ્ઠિરને જ રાજા બનાવવા જોઈએ. છતાંય એવું ધૃતરાષ્ટ્ર કરતા નથી અને કે છે દુર્યોધન કે હું તો એમને એક સોયના જે નોક હોય, સોયનો પોઈન્ટ એટલી પણ જમીન આપીશ નહીં, તમે તો અડધું રાજ્ય કે 5 ગામ કયો છો. અને પછી એ રાજ્ય પાછું મેળવવા માટે કુરુક્ષેત્રનું યુદ્ધ થાય છે. તો એ સમયે કૃષ્ણ ભગવાન છે એ આમાં આપણે પિક્ચરમાં જોઈએ એવી રીતના આરામ કરી રહ્યા હોય છે અને અર્જુનજી અને દુર્યોધનજી બંને એમની પાસે આવે છે અને અર્જુનજી છે સ્વાભાવિક એમના ચરણ પાસે બેસે છે, પગ પાસે, અને દુર્યોધન છે એ બીજું એક આસન હોય છે, કેમ મોટું બધું સિંહાસન ટાઈપનું હોય ને એવું હોય છે, ત્યાં એમના માથા બાજુ બેસે છે. એટલે ભગવાન જાગે તો તરત સ્વાભાવિક છે કે એમની નજર એમના પગ તરફ પડવાની છે. આપણે ઉઠીએ તો આપણે તરત દ્રષ્ટિ આપણા પગ તરફ હોય, નહીં કે આપણા માથાની ઉપર સાઈડ. તો ભગવાન કે છે કે મેં પેલા અર્જુનને જોયો એટલે અર્જુન જે માગશે એ હું એને આપીશ. તો અર્જુનજીને પૂછે છે કે બોલ તારે શું જોઈ છે? તો શું માગે છે અર્જુનજી કે મારે તમે જોઈ છે. એટલે કે જો એક બાજુ હું છું નિશસ્ત્ર, હું એકેય શસ્ત્ર ઉપાડવાનો નથી અને બીજી બાજુ મારી નારાયણી સેના છે, તારે જે જોતું હોય એ તું માગી લે. એટલે દુર્યોધનને તેમ થાય કે હવે અર્જુન તો નારાયણી સેના માગશે ને આપણે તો ગયા, હવે નિશસ્ત્ર કૃષ્ણ આપણને શું કામના. પણ ભગવાનના ભક્ત અર્જુન શું છે? ભગવાનના ભક્ત છે. એમ કે ને મિત્રો અને તું મારો સખા છો, બરાબર? એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું. કાલે આપણે એ શ્લોક જોયો હતો ને, મિત્ર અસી મે સખા ચેતી. તો એટલા માટે ભગવાન કે છે કે ભગવાનને એમ કે છે કે તમે ભલે નિશસ્ત્ર હોય પણ મારે તમે જ જોઈ છે. એટલે એવી રીતના અર્જુનજી છે એ ભગવાનને માગે છે અને દુર્યોધન એમ થાય કે વાહ સારું કે મારે તો નારાયણી સેના જોતી હતી, અર્જુન તો મૂર્ખ છે. એટલે એવી રીતના ભગવાન છે એ અર્જુનજીના પક્ષે જતા રહે છે અને દુર્યોધનને એમની નારાયણી સેના મળે છે અને પછી કુરુક્ષેત્રના મેદાનમાં એ ભીષણ યુદ્ધ થાય છે અને ત્યાં ભગવાન છે એ ભગવદ ગીતા બોલવાની શરૂઆત કરે છે. તો ભગવદ ગીતાનું આ જ્ઞાન છે એને આપણે 3 વિભાગમાં ડિવાઈડ કરેલું છે. ઓલું જ્વેલ બોક્સ હોય ને, જ્વેલરી રાખવાનું બોક્સ, અથવા તો સેન્ડવિચ, બરાબર? તો એમાં કેવું હોય, ઉપર અને નીચે બ્રેડ હોય અને વચ્ચે છે એ ચીઝ કે જે કંઈ એમાં સ્ટફિંગ હોય એ વચ્ચે હોય, બરાબર? અને જ્વેલ બોક્સ હોય તો એવું ને, ઉપર એનું ઢાંકણું હોય, નીચે એનું બેઝ હોય, વચ્ચે બધા જેમ્સ જે હોય એ ભરેલા હોય. તો પહેલા શરૂઆતના ભગવદ ગીતાના 1 થી 6 અધ્યાય છે એ કર્મયોગ છે, બરાબર? આપણે કર્મ કઈ રીતના કરવું જોઈએ એ આપણને ત્યાં શીખવાડવાનું છે. પછી વચ્ચેના જે 7 થી લઈ અને 12 અધ્યાય છે એ ભક્તિ યોગ છે. એમાં આપણને ભક્તિ કઈ રીતના કરવી જોઈએ, આપણો અને ભગવાન સાથેનો સંબંધ આપણે જાણી લીધો, પણ એ સંબંધને એસ્ટાબ્લિશ કરવા માટે સેવા કરવી જોઈએ ને, ડિવોશનલ સર્વિસ, એ આપણને ત્યાં બતાવેલું છે. અને છેલ્લા 13 થી લઈ અને 18 અધ્યાય છે એ જ્ઞાન યોગના અધ્યાય છે અને એમાં એ ભક્તિની આપણે જે થિયરી શીખ્યું એને પ્રેક્ટિકલ એપ્લાય કઈ રીતના કરવાનો એ આપણે ત્યાં શીખવાનું છે. તો આ ભગવદ ગીતાના બધાય શ્લોક છે એ 700 શ્લોક આપેલા છે અને 18 અધ્યાય છે અને એ 18 અધ્યાયને 3 ડિવિઝનમાં ડિવાઈડ કરેલા છે. તો ગીતાજીનું પહેલા સ્ટાર્ટ કરવા પહેલા આપણે એનું મહાત્મય જોઈએ કે આ મહાત્મય છે એ શંકરાચાર્ય આપેલું છે અને આપણે લેવલ 1 જ્યારે ચાલુ થાય ત્યારે આપણે જોઈએ છીએ, છતાં પણ અત્યારે આપણે જોઈએ
કે શું છે, ગીતા શાસ્ત્રમિદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપનોતિ ભય શોકાદિ વર્જિતમ. કે ભગવદ ગીતા છે એ કેવું છે, દેવી પુણ્ય સાહિત્ય છે, અને જે ધ્યાનથી વાંચશે ને અને એમાં આપેલા નિયમો છે એનું પાલન કરશે ને તો એ ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓમાંથી એ મુક્ત થઈ જાય છે, માત્ર ભગવદ ગીતાનું પઠન પાઠન કરવાથી. પછી જે વ્યક્તિ છે એ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ ગીતા વાંચશે તો ભગવાનની કૃપાથી એના જેટલા પણ દુષ્કૃત્યો છે એ બધા જ નું પરિણામ એને નહીં ભોગવવું પડે. જેટલા પણ ભૂતકાળમાં કરેલા છે, એ ભૂતકાળ એટલે આ જ જન્મનો ભૂતકાળ નહીં, પણ ગયા કેટલાય જન્મોના ભૂતકાળ છે એ બધા જ ભૂતકાળમાં કરેલા દુષ્કૃત્યો છે એ બધા જ ની અસરમાંથી એ મુક્ત થઈ જશે. પછી જો કોઈ વ્યક્તિ છે એ દરરોજ પાણીમાં સ્નાન કરે તો એ શુદ્ધ થઈ જાય ને, તો એવી રીતના જે માણસ છે એ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગાજળ છે એમાં માત્ર એક જ વખત સ્નાન કરે ને તો પણ એ આ ભવસાગરની મલિનતામાંથી દૂર થઈ જાય. પાણીથી તો આપણે રોજ સ્નાન કરવું પડે ને રોજ આપણે ગંદા થઈ, બરાબર, પણ આ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગાજળ છે એમાં માત્ર તમે એક જ વખત ડૂબકી લગાડો ને તો પણ આ ભવસાગરની બધી જ મલિનતાઓ છે એ બધા જ માંથી તમે મુક્ત થઈ જાય, આપણે બધા મુક્ત થઈ જાય. પછી ભગવદ ગીતા કેવી છે, ભગવાનના મુખમાંથી નીકળેલી છે. તે કોઈ વૈદિક, આપણે એમ થાય કે મારે તો વેદો વાંચવા છે, પુરાણો વાંચવા છે, ઉપનિષદો વાંચવા છે, તો એ કોઈ વાંચવાની જરૂર નથી. માત્ર ને માત્ર ખાલી ભગવદ ગીતા ધ્યાનથી ખંતથી સાંભળીએ તો માત્ર ભગવદ ગીતાનું જ એક જ્ઞાન હોય તો એ બધા જ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા એ પ્રવચિત, ભગવાન દ્વારા એ બોલાયેલું છે. એટલે માત્ર ને માત્ર આપણે પહેલો ઉદ્દેશ્ય શું રાખવો જોઈએ, મારે ભગવદ ગીતા સાચી રીતે સમજવી છે અને વાંચવી છે. પછી આપણને એમ થાય કે નહીં, હવે મને ભગવદ ગીતા 100% સમજાઈ ગઈ છે, ત્યારે આપણે આગળ વધવું, ત્યાં સુધી આગળ વધવું જોઈએ નહીં. પછી જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે, તો ભગવદ ગીતાનું અમૃત પીવે એનું તો કેવું જ શું. ગંગા છે એ કેવી છે, જો આપણને બાજુમાં પિક્ચર બતાવ્યું છે કે જે વરુણ વામન દેવ છે એ જયારે વિરાટ કાય થઈ અને જે એમના 3 ડગલા જમીન માગે છે ને ત્યારે એક ડગલું છે એ ધરતી માગે, એક ડગલું આકાશમાં, તો એ આકાશમાં એમનો અંગૂઠો છે ને એ વિરજા નદીને ટચ થઈ જાય અને એ નદીનું પાણી એમના અંગૂઠા દ્વારા પૃથ્વી ઉપર આવે છે. તો આ ગંગા નદી છે એ ભગવાનનું ચરણ કમળમાંથી નીકળેલું અમૃત છે અને આ ભગવદ ગીતા છે એ ભગવાનના મુખ કમળમાંથી નીકળેલું અમૃત છે. એટલા માટે બંનેનું મહત્વ એટલું છે. એટલે ભગવદ ગીતાનું અમૃત છે એ મુખમાંથી નીકળેલું છે તો એના વિશે તો કેવું જ, ભગવાન કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવેલું છે, તો ખૂબ જ એનું મહત્વ છે. અને આને શું કહેવાય છે, ગીતોપનિષદ, બરાબર, ગીત ઉપનિષદ, એક ઉપનિષદ છે. અને ભગવદ ગીતા કે જે બધા જ ઉપનિષદનો સાર છે આ ગીતોપનિષદ. અને એ ગીતોપનિષદ કેવી છે, ગાય જેવી છે. અને ગ્વાલબાલા તરીકે ભગવાન કૃષ્ણ છે એ છે, અને ભગવાન કૃષ્ણ એ ગ્વાલબાલા થઈ અને ગાયને દૂધ પીવડાવે છે અને અર્જુન છે એને એક વાછરડા તરીકે ઉભા રાખેલા છે. ગાયની સામે વાછરડો ઉભે રાખેલો હોય તો એ વધારે દૂધ આપે ને, તો એવી રીતના અર્જુનજીને વાછરડા તરીકે ઉભા રાખેલા છે. અને વિદ્વાનો બધા શું કહે છે કે આ ભગવદ ગીતાનું દુગ્ધ છે એ અમે અમૃત સમાન છે, અમે એ પાન કરીએ છીએ. પછી એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્રસ્ત નામાની યાની કર્માપયેકમ તસ્ય દેવસ્ય સેવા. તો આજના યુગમાં કેવું છે કે વન, બરાબર, એક જ વસ્તુ હોવી જોઈએ, એક શાસ્ત્ર હોવું જોઈએ, એક ભગવાન હોવા જોઈએ, એક ધર્મ હોવો જોઈએ, એક વલણ હોવું જોઈએ. નહીં, અમે બધા બહુ બધા ગોડ્સમાં નથી માનતા, અમારે તો એક જ ભગવાન હોવા જોઈએ. તો અહીંયા આદિ શંકરાચાર્ય શું કે છે કે સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, કયું, ભગવદ ગીતા. પછી સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન હોવા જોઈએ, કયા, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ. એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોવી જોઈએ, કઈ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એક જ કાર્ય હોવું જોઈએ, કયું કાર્ય, ભગવાન શ્રી કૃષ્ણની સેવા, બરાબર, ડિવોશનલ સર્વિસ. તો એ આપણને અહીંયા સમજાવે છે. હવે આગળ વધીએ. ગીતાનું મહત્વ આપણે કેવું હોય, દરેક અધ્યાયમાં, આપણે બીજી બધી ભગવદ ગીતા હોય ને તો દરેક અધ્યાયમાં મહત્વ આપેલું હોય કે આ અધ્યાય વાંચશે તો આ ફળ મળશે, આ ફળ મળશે, આ ફળ. પણ આપણે ફળની આશાથી નથી કરવાનું.
બરાબર, એ પણ આપણે જોશું કે કર્મ છે ને એના પણ પ્રકાર છે, અને ફળની આશાથી જે કર્મ કરવામાં આવે એ કયું છે. બરાબર, તો આગળ જોઈએ કે ભગવદ્ ગીતામાં 700 શ્લોકો આપેલા છે, અને એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ છે એ 574 શ્લોક બોલે છે, અર્જુન છે એ 84 શ્લોક બોલે છે, સંજયજી છે 41 શ્લોક બોલે છે, અને એકમાત્ર પેલો શ્લોક છે એ ધૃતરાષ્ટ્રજી બોલે છે. તો આવી રીતના આ 700 શ્લોકનું વિભાજન આપેલું છે. અને આપણે જોઈએ તો અધ્યાયનું વિભાજન કઈ રીતના આપેલું છે, તો લર્ન ટુ વર્ક, કઈ રીતે આપણે કર્મ કરવું જોઈએ, તો એ 1 થી 6 અધ્યાય કર્મયોગના આપેલા છે. પછી ફોર કૃષ્ણા, બધું જ છે કૃષ્ણા માટે, ટૂંકમાં ડિવોશનલ સર્વિસ, ભક્તિ આપણને બતાવેલી છે 7 થી 12 અધ્યાયમાં. અને while living in this world, આ જગતમાં રહી અને આપણે જે જાણી લીધું, સમજી લીધું, એ આપણે જ્ઞાનને પ્રેક્ટિકલ કઈ રીતે કરી શકીએ એ આપણને 13 થી 18મા અધ્યાયમાં આપેલું છે. તો હવે આપણે ભગવદ્ ગીતા ચાલુ કરતા પહેલા આપણને ખબર છે કે એક કુરુવંશ ની આખી કથા છે. બરાબર, કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ ઉપર થાય છે. તો એ કુરુવંશનું થોડુંક આપણે બેક પાસ્ટમાં જઈએ અને જાણીએ. આમ તો કુરુવંશ ઘણો જૂનો છે, પણ એક મહાઅભિષેક નામના રાજા હતા, અને વિષ્ણુપદા, બરાબર, ગંગા દેવી છે એમનું વિષ્ણુપદા નામ હતું. તો બ્રહ્માજી છે એમને મીટિંગ બોલાવેલી, અને એ મીટિંગમાં એ ગયા હતા. તો એ સમયે એટલી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલતી હતી, અને એ મહાઅભિષેક રાજા અને આ શું કહેવાય વિષ્ણુપદા માતાજી બંને એકબીજા સામે જોયું, અને એકબીજા વચ્ચે એટ્રેક્શન થયું, ને એકબીજામાં ખોવાઈ ગયા. આ વાત ભગવાન બ્રહ્માજીને ખબર પડી, અને બ્રહ્માજી ખૂબ જ ગુસ્સે થયા કે તમે આવું અહીંયા આટલું ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલે છે ને તમારું બંનેનું ધ્યાન ક્યાં છે, કે હું તમને દંડ કરું છું, તમારે આ પૃથ્વી ઉપર જવું પડશે. પછી એ રાજા છે એ પ્રતિપદા નામના રાજા તરીકે જન્મ થાય છે, અને આ જે વિષ્ણુપદા છે એ ગંગા દેવી, ગંગામાં હતા ને, વિષ્ણુના પગમાંથી નીકળે એટલે વિષ્ણુપદા, તો એ ગંગા દેવી સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે. હવે એ એકદમ સરસ કહેવાય ને, એ જે રાજા હતા પ્રતિપા, તો એ રાજા ખૂબ જ સુંદર પ્રતિપા રાજા હતા. બરાબર, એ જ્યારે એ જે મહાઅભિષેક રાજા હતા, બ્રહ્માજીના શાપના કારણે પૃથ્વી ઉપર આવે તો એનું નામ હોય છે પ્રતિપા. તો પ્રતિપા રાજા એકદમ સુંદર સરસ, તો ગંગા દેવી છે એમાં મોહિત થઈ ગયા, અને એમના ખોળામાં સાથળ ઉપર આવી અને બેસી ગયા, તો જમણી બાજુ. તો એ રાજા કે આ તો મારી પુત્રી, મારી પુત્ર્ય વધુનું સ્થાન છે, તમે અહીંયા બેઠા, તો હવે હું તમારી સાથે લગ્ન કરી શકું નહીં, હવે જે મારો પુત્ર આવશે એ તમારી સાથે લગ્ન કરશે. પછી એમનો પુત્ર શાંતનુ મહારાજ આવે છે, અને શાંતનુ અને ગંગાજીના લગ્ન થાય છે, અને એમને છે એ એમના પુત્ર ભીષ્મ, બરાબર, એ પહેલા પણ શું હોય છે કે ભીષ્મ છે એ ગયા જન્મમાં શું હોય છે, એક વસુ હોય છે. બરાબર, તો એ વસુ અને એમની સાથે બીજા 8 વસુઓ, કુલ ટોટલ 8 વસુઓ એ વશિષ્ઠજીના આશ્રમે જાય છે, અને એમની જે ગાય હોય છે એની ચોરી કરી અને લઈ આવે છે. તો પછી એમને ખબર પડે છે કે આ મારી ગાયની કોણ ચોરી કરી ગયું, એટલે કે આ તો આ વસ્તુ, એટલે એ એમને શ્રાપ આપી દે છે કે તમારે પૃથ્વી ઉપર જન્મ લેવાનો છે. તો બધા વસુઓ ત્યાં જઈ અને માફી માગે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, આમ તેમ. એટલે આમ તો વૈષ્ણવો હોય તો દયાળુ હોય ને, મેં શ્રાપ આપી દીધો હોય તો આપી દીધો, તમારે જવું તો પડશે જ, પણ થોડાક સમય માટે જઈ અને આવતા રહેશો તો ચાલશે, પણ કે તમારું લીડર કોણ હતું, તો કે આ રહ્યો ને જે ભીષ્મ ગયા જન્મ હતા એ મારા લીડર હતા. તો એ કે બરાબર છે, પણ એમને લાંબો સમય સુધી રહેવું પડશે, અને એમને આ જે કર્મ કર્યું એ ભોગવવું પડશે, કે બરાબર છે. પછી ગંગાજી છે એમને શાંતનુ મહારાજ સાથે લગ્ન થયા, અને ગંગાજી એ લગ્ન સમયે એક શરત મૂકી કે મને છે ને, હું ગમે એ પ્રવૃત્તિ કરું તો મને રોકવાની નહીં, જયારે તમે રોકશો ને ત્યારે હું આ જે મારો દેહ છે આ પૃથ્વી ઉપર એ છોડી અને પાછી હું મારા મૂળ સ્થાને જતી રહીશ. તો શાંતનુ મહારાજ કે ઠીક છે, કરશે શું કરશે, જે કરે એ કરવા દેવા, વાંધો નહીં. તો એમને બંનેનો ગૃહસ્થ સંસાર ખૂબ સારી રીતના ચાલતો હતો, અને એમાં એક દિવસ એવું થયું કે ગંગાજી ને ગર્ભવતી બન્યા, અને એમને એક બાળકને જન્મ આપ્યો. અને જેવો જન્મ થયો એવો ગંગા દેવી એ બાળકને લઈ અને જે એમનું નદીનું સ્વરૂપ હતું, પાણી વહેતું હતું ગંગાજળ, ત્યાં એમને વહાવી દીધા એ બાળકને.
ને શાંતનુ રાજા તો આમ જોઈ રહ્યા એક તાજા જન્મેલા બાળકને એના પિતાની નજર સામે નદીમાં વહાવી દે તો શું થાય. એનું તો આમ લોહી ઉકળી ઉઠ્યું, પણ એને વચન યાદ આવી ગયું, મને કીધું છે મારે કઈ કરવાનું નથી. પછી શું થયું, એવી જ રીતના બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, પાંચમું, છઠ્ઠું, સાતમું, બધા બાળકો જેવો જન્મ થાય એવો ગંગાજી છે એ વહાવી દે. એટલે પછી આઠમા બાળકનો જન્મ થયો ને એટલે કે હવે મારાથી આ સહન નથી થતું. ઓલા શાંતનુ રાજાની ધીરજનો અંત આવી ગયો કે હવે નહીં થાય આ પોસિબલ, હવે હું આ નહીં સહન કરી શકું. એટલે પૂછે છે કે દેવી આ તમે શું કરો છો. એટલે ગંગાજી જો મેં તમને કીધું તું ને તમારે મને કઈ પણ પૂછવાનું નહીં, તમારે મને રોકવાની નહીં, કઈ નહીં કરવાનું. તો તમે આ કર્યું ને તમારું વચન તૂટી ગયું. હવે મેં તમને કીધું તેવી રીતના હું જાઉં છું. પછી ગંગાજી છે એ એના બાળકને ભીષ્મ, એનું નામ પેલા દેવવ્રત હોય છે, એને લઈ અને જતા રહે છે. અને આ બાજુ શાંતનુ મહારાજ છે એ ખૂબ જ દુઃખી એમનું જીવન પસાર થતું હોય. હવે એક વખત એ શિકાર કરવા જાય છે, મૃગયા કરવા. તો એમાં એક જે ગંગાની જ નદીમાં એક પેલી બોટ ચલાવતી સત્યવતી નામની કન્યા હતી, અને એની નાભીમાંથી છે પેલા ખરાબ મત્સ્યગંધા એનું નામ હતું, માછલી જેવી ગંધ આવતી હતી. પણ પછી પરાશર ઋષિ છે ને, વ્યાસદેવજીના પિતા પરાશર ઋષિ, તો એ પરાશર ઋષિ છે એક વખત એમની બોટમાં બેસી અને જતા હોય છે, અને એ છે એને વરદાન આપે છે. અને એમાં જે ગંધ આવતી હતી ને એ સુગંધમાં પરિવર્તિત થઈ જાય છે, અને એ સત્યવતી અને એ પરાશર રાજા એ બંને વચ્ચે એનો એક પુત્ર હોય છે, વ્યાસદેવ થાય છે. એટલે આપણા જેવી રીતે થાય પુત્ર એવો નહીં, પણ એ એમની યોગ શક્તિથી એ સત્યવતીને પુત્ર પ્રાપ્તિ કરાવે છે વ્યાસદેવજી. તો એ સત્યવતી છે એને શાંતનુ રાજા પ્રત્યે એટ્રેક્શન થાય છે, અને શાંતનુ રાજાને સત્યવતી પ્રત્યે. હવે શાંતનુ રાજા છે એ લગ્નની વાત કરે છે, તો સત્યવતીના પિતા એ તો કહે છે કે તમારે તો ઓલરેડી એક પુત્ર તો છે જ તે, તો હવે મારી પુત્રી સાથે લગ્ન કરાવું તો જ્યારે પણ એ પાછો આવે તો એ તો કહી દે એમ કે આ તો આ જ રાજા બનશે, મોટો પુત્ર હોય સ્વાભાવિક છે એને જ રાજા બનવાનો હક મળે. તો મારી પુત્રી તો પછી શું કહેવાય દાસીની જેમ રે, એટલે કે મારે એવું કરવું નથી. તો આ બાજુ શાંતનુ રાજા તો કે એ તો હક તો ભીષ્મનો, એ તો હક તો દેવવ્રતનો જ છે, તો દેવવ્રતને જ રાજા તો બનવું જોઈએ. પણ પછી તો એ ખૂબ દુઃખી થાય, ખૂબ દુઃખી, એકદમ દુઃખી રહે છે. અને એ સમયમાં એનથી પેલા આ ગંગાજી છે એક વખત શાંતનુ રાજા જંગલમાં જતા હોય તો નદીમાં પાણી ખડખડ વહેતું હોય, અને એક શું કહેવાય 18-19 વર્ષનો યુવાન હોય એ પોતાના બાણથી એ નદીનો પ્રવાહ રોકી દે છે. તો શાંતનુ રાજા પૂછે છે કે આટલો શક્તિશાળી કોણ છે. તો ત્યારે ગંગાજી છે પ્રગટ થઈ અને કે છે કે આ તમારો પુત્ર દેવવ્રત છે. અને પછી કે છે કે મેં એને અલગ અલગ જે ગુરુઓ છે એની પાસેથી આ બધી શિક્ષાઓ મેળવી છે. એ ખૂબ જ યુદ્ધ વિદ્યામાં પારંગત છે, શાસ્ત્રોમાં પારંગત છે, ધર્મશાસ્ત્રમાં, બધી જ રીતના એકદમ મેં એને જેટલું પણ જ્ઞાન આપવાનું હતું એ બધું જ જ્ઞાન આપી દીધું. હવે તમે પિતા પુત્ર રહો અને હું જતી રહું છું. અને આ વાત સત્યવતીના પિતા છે એમને ખબર હોય છે, એટલે કે તમારે તો દેવવ્રત ઓલરેડી છે મોટો પુત્ર, તો તમે એને જ રાજા બનાવશો તો સત્યવતીના બાળકોનું શું થાય, સત્યવતીનું શું થાય. તો કે નહીં, હું તો એવી રીતના તમારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. તો શાંતનુ રાજા છે ખૂબ જ દુઃખી રહેવા માંડે છે, ખૂબ જ દુઃખી રહેવા માંડે છે. પછી ભીષ્મને દ્રોણ જે શું કહેવાય દેવવ્રતને એવું થાય છે કે મારા પિતા કેમ આટલા દુઃખી છે, શું પ્રોબ્લેમ છે. એટલે એ પેલા ઓલા હોય ને એના રથ ચલાવવા વાળા સારથી એને પૂછે છે. એટલે કે છે કે આવી રીતે તમારા પિતા આ જગ્યાએ જાય છે અને એક કન્યા જે નાવ ચલાવતી હોય એને જોવે છે, એમ જોતા જ રહે છે બસ. તો એ જ્યાં દેવવ્રત ત્યાં જાય અને જોવે છે એ કન્યાને, અને એ સત્યવતીના પિતાને મળે છે, સત્યવતીને મળે છે. સત્યવતી વાત કરે કે બીજો કઈ પ્રોબ્લેમ નથી, ખાલી આટલું જ છે કે તમે રાજા બની જશો તો પછી મારા જે બાળકો આવે સંતાનો એનું શું. કે ભીષ્મ કે એમાં શું મોટી વાત છે, કે હું તમને વચન આપું છું કે હું કોઈ દિવસ હસ્તિનાપુરની રાજધાની ઉપર ગાદી ઉપર નહીં બેસું. તો કે એ તો બરાબર, પણ ફ્યુચરમાં તમે લગ્ન કરો તો તમારા પુત્ર આવે તો વળી એ જ રાજા બને ને, મારા પુત્રના પુત્ર આવે એને તો રાજ સિંહાસન મળે ને.
તો કે એટલી જ વાત છે કે હું તમને વચન આપું છું કે હું આ જન્મમાં કોઈ દિવસ લગ્ન નહીં કરું, હું નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રત ધારણ કરીશ. તો પછી કે બરાબર છે. અને આ જે વાત ચાલતી હતી સત્યવતીની અને ભીષ્મ વચ્ચેની, તો એ શાંતનુ રાજા છે એ દૂર ઉભા સાંભળે છે અને પછી એ કે છે તે શું વચન આપી દીધું કે મારા માટે, તારા પિતા માટે તે આટલું બધું બલિદાન, આટલી મોટી પ્રતિજ્ઞા લઈ લીધી. એટલે પછી એ ભીષ્મ પ્રતિજ્ઞા કે ને એટલા પછી એમને ભીષ્મ તરીકે ઓળખાવા માંડ્યા. પછી સત્યવતી અને શાંતનુના બે પુત્ર થાય છે, ચિત્રાંગદા અને વિચિત્રવીર્ય. તો ચિત્રાંગદા એ થોડાક સમયમાં જ મૃત્યુ પામે છે અને વિચિત્રવીર્ય છે એ પણ એને આમ દારૂ પીવાની, જુગાર એવા બધા ખોટા ઓલા બહુ હોય છે અને એ પણ હંમેશા બીમાર એવી રીતના રહેતા હોય છે. તો પછી કે હવે એના લગ્ન કરાવવાનો સમય થઈ ગયો. તો ત્યારે કાશીના રાજાની પુત્રીઓનો સ્વયંવર ચાલતો હોય છે. તો એ સ્વયંવરમાં ભીષ્મ જાય છે અને એમની 3 પુત્રીઓ અંબિકા, અંબાલિકા અને અંબા, એ ત્રણેયને સ્વયંવરમાં ભીષ્મ જીતી અને લઈ આવે છે. હવે ભીષ્મ એ તો લગ્ન કરવાના નથી, તો એ વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા માટે, તો અંબિકા અને અંબાલિકા છે એ માની ગયા કે વાંધો નહીં, અમે વિચિત્રવીર્ય સાથે લગ્ન કરી લેશું. પણ અંબા છે એ ન માન્યા, કેમ કે એ બીજા એક રાજા છે એમને પ્રેમ કરતા હોય છે અને એમની સાથે એમની સગાઈ પણ થઈ ગઈ હોય છે. એટલે અંબા કે નહીં, તમે જીતીને લાવ્યા છો તો તમારે જ મારી સાથે લગ્ન કરવા પડશે. પણ ભીષ્મ કે મેં તો આવી મારી પ્રતિજ્ઞા છે, આખા બધાને ખબર છે, જગ જાહેર છે કે નહીં, તો તમારે ત્યારે સ્વયંવર જીતતા પેલા નક્કી કરવું જોઈએ ને. હવે હું તમારા ગુરુ પાસે જ જાઉં, કે કોણ છે તમારા ગુરુ? તો ભીષ્મના ગુરુ પરશુરામ પાસે જઈ અને વાત કરે છે કે તમારા શિષ્યએ આવી રીતના કર્યું છે. એટલે પરશુરામ અને ભીષ્મ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. અને પછી છે એ જે પરશુરામજી છે, પરશુરામજી નહીં, દ્રોણ, એમના ગુરુ કોણ હોય છે? હરે કૃષ્ણ, પરશુરામજી હોય છે. કરેક્ટ કરો તો મને, કોઈને ખબર હોય તો. હા, પરશુરામજી જ હોય હરે છે. કૃષ્ણ માતાજી, બરાબર પરશુરામ છે હોય ને? છે એમના ગુરુ. હા, હા, બરાબર. હા, મેં કીધું બરાબર છે ને, દ્રોણ નથી ને? તો પરશુરામજી છે એમને પછી કે છે કે અંબા છે એમને કે છે કે હું તને, કે આ વખતે તો કઈ ન કરી શક્યો, પણ હું કઉ છું કે ભીષ્મને ભલે પોતાના ઈચ્છા મૃત્યુનું વરદાન છે, છતાં પણ એના મૃત્યુનું કારણ તું બનીશ એમ. એટલે પછી એ છે એ નેક્સ્ટ બર્થમાં શિખંડી બનીને આવે છે અને પછી એ છે એ ભીષ્મના મૃત્યુનું કારણ બને છે. પછી અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે થાય છે અને થોડાક સમયમાં વિચિત્રવીર્યનું મૃત્યુ થઈ જાય છે. હવે પાછું એમ થઈ ગયું કે ભીષ્મ પિતામહ છે, ભીષ્મ છે એ તો ગાદી ઉપર બેસવાના નથી, તો ગાદીના વારસ તો કોઈ રહ્યા નહીં, વારસદાર. તો હવે શું કરે? પછી સત્યવતીને એમના જે પરાશર ઋષિથી થયેલા પુત્ર વ્યાસદેવજી છે એ યાદ આવે છે અને એ વ્યાસદેવજી છે એમને પ્રાર્થના કરે છે કે તમે અહીંયા આવો અને મારી બે જે પુત્ર વધુઓ છે એને એક એક પુત્ર આપો. તો પછી વ્યાસદેવજી છે એ કેવું હોય, અત્યારના સમયમાં જે સ્ત્રી પુરુષના મિલનથી પુત્ર થાય ને એવું નહીં, પણ વ્યાસદેવજી જે આ બધા સંત પુરુષો હોય ને, યોગી, કોઈ એની યોગ શક્તિના બળથી પણ પુત્ર એવી રીતના આપી શકતા હોય. તો એ વ્યાસદેવજી છે એ અંબિકા એને વ્યાસદેવજી પાસે જાય છે. તો વ્યાસદેવજીનું એકદમ રૂપ એવું ને, આમ સાધના કરતા હોય, તપ કરતા હોય તો એવા હોય ને, તો એકદમ એમની આંખ બંધ કરી દે છે. તો એમનો પુત્ર ધૃતરાષ્ટ્ર એ અંધ હોય છે, આ જોઈ નથી શકતા. પછી અંબાલિકા એમના મળવા જાય છે, તો અંબાલિકા એટલા ડરી જાય ને કે આમ એકદમ પીડા પડી જાય, એમના શરીરમાંથી આમ પરસેવો વળી જાય, આમ ડરી જાય તો કેમ થાય, આમ રૂમાટા ઉભા થઈ જાય. તો પછી એ છે પાંડુ રાજા હંમેશા બીમાર હોય અને એ પાંડુ નામના રોગથી પીડાતા હતા. પછી બીજી વખત તો એમને સત્યવતી કે છે કે નહીં, આ બંને પુત્ર તો આવા થયા, પણ કે ત્રીજી વખત એમ કે સરસ રીતના બંને પુત્ર વધુને સમજાવે છે, પણ બંને એટલી ડરી ગઈ હોય છે ને કે નહીં, હવે તો અમારે જવું જ નથી. તો એ એમની દાસીને મોકલી દે છે, તું જા, કે રાજમાતાને ક્યાં ખબર પડવાની છે કોણ ગયું. તો દાસી જાય છે અને દાસી તો સરસ રીતના આમ પ્રણામ કરે છે અને એમના આશીર્વાદ લે છે. એમના આશીર્વાદથી એમને વિદુર નામના પુત્રની ઉત્પત્તિ થાય છે.
તો પછી ધૃતરાષ્ટ્ર છે એમના ગાંધાર નરેશની પુત્રી ગાંધારી સાથે લગ્ન થાય છે અને એમના ભાઈ શકુની અને એમના પુત્ર એમને 100 પુત્ર અને એક દુશાલા નામની પુત્રીનો જન્મ થાય છે અને પાંડુ રાજા છે એમના લગ્ન કુંતી અને માદ્રી સાથે થાય છે અને એમને યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ એટલા પુત્ર હોય છે ને પાંડુ રાજા પણ એક વખત જયારે શિકાર કરવા જાય છે ને તો એક ઋષિ હોય છે એ અને એની પત્ની એ મૃગયા જે હોય ને મૃગ એનું રૂપ લઈ અને શું કહેવાય હસી મજાક ને એવું કરતા હોય છે અને આ એમ વિચારે કે આ સાચું હરણ છે અને એમ કરીને પાંડુ રાજા એ જે ઋષિ છે એનો વધ કરી દે છે અને એમની પત્ની છે એ એમના વીરમાં ને વીરમાં પછી એમને શું કહેવાય શ્રાપ આપે છે કે તમે પણ જયારે તમારી પત્ની સાથે સહવાસ માણશો કે ઈચ્છા કરશો ત્યારે તમારું મૃત્યુ થઈ જશે અને પછી જયારે પાંડુ રાજા અને માદ્રી છે એ બધું છોડી એમ કે આ મારાથી તો ખૂબ મોટી ગુનો થઈ ગયો કે મેં એક ઋષિનું હત્યા કરી દીધું હું રાજા બનવાને લાયક જ નથી તો એ બધું છોડી અને જંગલમાં જતા રહે છે અને ત્યારે પાંડુ રાજા અને માદ્રી વચ્ચે મિલન થાય અને ત્યારે પાંડુ રાજા મૃત્યુ પામે છે અને માદ્રી પણ એમની પાછળ સતી બની જાય છે પછી આ બધા જે 5 બાળકો છે એમની જવાબદારી કુંતી મહારાણી ઉપર આવે છે કુંતી મહારાણી એ બધા જ બાળકોની સરસ રીતના પાલન પોષણ કરે છે અને કુંતી મહારાણી છે એ જયારે નાના હતા ત્યારે દુર્વાસા ઋષિ છે એની ખૂબ જ સેવા કરે છે અને એ દુર્વાસા ઋષિ ખુશ થઈ અને એમને એક મંત્ર આપે છે કે તમે જે દેવતાઓને યાદ કરી અને આ મંત્ર બોલશો તો એ દેવતાનો પુત્ર તમે પ્રાપ્ત કરશો તો એ તો સાવ નાનકડા એટલે કે એવું થોડું હોય હવે મંત્ર બોલીને દેવતા આવી જાય દેવતા પુત્ર આપી દે તો એ તો સૂર્યદેવનું આહવાન કરે છે અને મંત્ર બોલે સૂર્યદેવ આવી ગયા એ એને પુત્ર આપી કે પણ હવે મારે પુત્ર નથી જોતો હું તો ખાલી જોતી હતી કે આ સાચો મંત્ર છે ખોટો છે કેમ ઇફેક્ટ કરે નહીં હવે તો મંત્રની તમે બોલાવ્યા છે તમને હું પુત્ર આપીને જ રહીશ તો એમનું કૌમાર્ય જે છે એ અખંડ રહ્યું પણ એમને સૂર્યદેવે પુત્ર આપ્યો અને એ કર્ણ પછી એમને એ કર્ણને વહાવી દે છે નદીમાં અને પછી એ કર્ણ છે આગળ જતા સૂતપુત્ર તરીકે હોય છે અને પછી જે યુધિષ્ઠિર છે અને 5 પાંડવો છે એમના લગ્ન દ્રૌપદી સાથે થાય છે અને અર્જુનજીના લગ્ન સુભદ્રા સાથે થાય છે જે કૃષ્ણ ભગવાન અને બલરામજીના બહેન હતા અને સુભદ્રા અને અર્જુનજીના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના લગ્ન ઉત્તરા સાથે થાય છે અને ઉત્તરા અને અભિમન્યુના પુત્ર પરીક્ષિત મહારાજ જેના કારણે આપણને ભાગવતમ છે એ શ્રવણ કરવા મળ્યું અને એમના પુત્ર જન્મેજય જેમને કેટલાય બધાય જે શું કહેવાય જન્મેજયના પુત્ર વજ્રનાભ અને એ વજ્રનાભ કેટલા બધા મંદિરોની સ્થાપના કરી છે તો આ રીતે આખો કુરુ વંશ છે એ આપણે શોર્ટમાં સમજીએ હજી કેટલોય આગળ છે અને પાછળ પણ છે પણ આપણે આટલું જાણી લીધું તો થઈ ગયું જે આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે સમજવા માટે ભગવદ્ ગીતા જરૂરી હતી એટલી છે તો હવે પેલો શ્લોક આપણે જોઈએ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવા વામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય તો ધૃતરાષ્ટ્ર કહે છે કે આ ભૂમિ કેવી છે ધર્મ ક્ષેત્ર છે બરાબર કે અહીંયા ધર્મના કાર્યો થાય છે પછી બીજું શું છે કુરુક્ષેત્ર બરાબર આ કુરુઓના રાજા છે જે કુરુઓના જે રાજા છે એમને અહીંયા પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો બરાબર કુરુ સૌથી મહાન રાજા હતા એમને તપ કરી અને પોતાના શરીરનો ત્યાગ કરી દીધો એટલે આ છે એ ધર્મ ક્ષેત્ર છે કુરુક્ષેત્ર છે અને સમવેતા યુયુત્સવા કે અહીંયા આ તીર્થભૂમિ ઉપર બધા યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયા છે એવા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું બરાબર એને ખબર જ હતી કે યુદ્ધ કરવા ભેગા થયા છે તો યુદ્ધ જ કરવાના છે બીજું કઈ તો કરવાના છે નહીં છતાં પણ એ પૂછે છે કે શું કર્યું અને જો અહીંયા કેવું કે છે મારા અને પાંડુના પુત્રએ બરાબર તો રાજા કેવા હોવા જોઈએ ઇમ્પાર્શિયલ હોવા જોઈએ ને પાર્શિયાલિટી એમના માટે તો આખું જે રાજ્ય છે એ બધું જ એમના સંતાન જેવું હોવું જોઈએ અને મારા અને પાંડુના મીન્સ કે એ બધા જ કુરુ વંશના છે ને બધા કૌરવો જ છે બરાબર તો પછી પાંડવોને કૌરવો થયા બાકી કુરુ રાજાના વંશજો એટલે કૌરવો તો એમને એમ કેવું જોઈએ કે બધા શું કરી રહ્યા છે બરાબર એવું એમને પાર્શિયાલિટી કરવાની જરૂર નથી કે મારા અને પાંડુના પુત્ર શું કરી રહ્યા છે તો એ છે એમની પાર્શિયાલિટી તો અહીંયા પ્રશ્ન પૂછવાના આપણે જયારે લેવલ 1 જોઈએ ને તો આમાં પહેલો અધ્યાય આપણે
જોતા હોય તો એમાં શું જોઈએ 3 વ્યક્તિઓની મનસ્થિતિ, બરાબર. તો એમાં સૌથી પહેલા કોણ છે? ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન અને અર્જુન. તો આમાં ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ શું છે? એક તો આસક્તિ કે મારા પુત્ર છે, મારા પુત્ર, બરાબર. પછી શંકાસ્પદ છે કે આ તો ધર્મક્ષેત્ર છે, કુરુક્ષેત્ર છે, ખબર જ છે, બરાબર. કે અને આપણે અધર્મના પક્ષે છીએ એ ખબર છે, તો અહીંયા આપણો વિજય કઈ રીતના થશે? એમને ડર છે કે આ તો ધર્મક્ષેત્ર, આ જગ્યા છે યુદ્ધ માટે ખોટી સિલેક્ટ થઈ ગઈ. અને આશાવાદી છતાં એમ કે શું થયું અર્જુન, મને કે મારા પુત્ર શું કરે છે, પાંડુના પુત્ર શું કરે છે, એમ. તો એ રીતના અહીંયા છે એ આપણને ધૃતરાષ્ટ્રની જે મનસ્થિતિ છે એ ખબર પડે કે ઇમ્પાર્શિયલ રાજા હોવા જોઈએ, પણ એ છે અહીંયા પાર્શિયાલિટી કરે છે. હવે આગળ 1.1 થી 1.26 એમાં આપણે શું જોવાનું છે? ભગવાનના પક્ષમાં રહેલા પોતાની રાજકીય મુત્સદગીરી અને ભૌતિક નિપુણતા કરતા લાખો ગણું ચડિયાતું છે. તો આપણે હંમેશા ભગવાનના પક્ષમાં રહેવું જોઈએ. તો હવે સંજય બોલે છે, સંજય શું બોલે છે કે હે રાજા, પાંડુપુત્રની સેનાની વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈ રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને આ વચનો કહેવા લાગ્યા. તો અહીંયા રાજા સંબોધન કરે છે. કેમ? તો સંજય છે ને એમને ખબર હતી કે આ ધૃતરાષ્ટ્ર ખૂબ જ ડરી ગયા છે, એટલે કે રાજા એમ, એટલે થોડુંક આમ શાંતવાન મળે ને, તમે રાજા છો એમ, તમે આવી રીતના ડરી જાવ, ઢીલા પોચા થાવ તો કેમ ચાલે? એટલે રાજા કહીને સંબોધન કરે છે. અને વળી શું કહે છે કે પ્રભુપાદ એના ભાવાર્થમાં કહે છે કે ધૃતરાષ્ટ્ર છે ને એ બંને રીતે આંધળા હતા, આંખથી તો આંધળા હતા જ, પણ આધ્યાત્મિક રીતે પણ. કુંતીજી છે ને એમને યુદ્ધ પહેલા કહે છે કે તમે હજી તમારા પુત્રને પાછા બોલાવી લો, કેમ કે શ્રી કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, જ્યાં શ્રી છે, જ્યાં કૃષ્ણ છે, વિષ્ણુ છે, ત્યાં જ વિજય થવાનો છે, છતાં પણ એ માનતા નથી, બરાબર. ભાગવતમમાં આવે છે, કુંતી મહારાણી છે કહે છે કે તમે યુદ્ધ રોકાઈ દો, પણ એ રોકાવતા નથી. એટલે સંજયજી છે એ પ્રોત્સાહન કરવા માટે રાજા કહે છે, અને રાજા હોવા છતાં દુર્યોધન છે એ સેનાપતિ પાસે જાય છે, એમના ગુરુ પાસે જાય છે. એમના ગુરુ કોણ હતા? હરે કૃષ્ણ. દુર્યોધનના ગુરુ ગુરુ કોણ હતા? દ્રોણાચાર્ય. ગુરુ હા, ગુરુ દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય. હરે બોલ. તો એ ગુરુ દ્રોણ પાસે જાય છે અને એમને કહે છે, શું કહે છે વચન? તો જોઈએ આપણે. તો હે આચાર્ય, દુર્યોધન કહે છે કે હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે, બરાબર. દુર્યોધનને શું હતું કે આપણે તો આટલું મોટું રાજ્ય આપણું છે અને આ લોકોને તો કઈ નથી, વનવાસ ખતમ કરી અને આવ્યા છે, અજ્ઞાતવાસ ખતમ કરીને આવ્યા છે, તો આમના પક્ષે કોણ હશે? કોઈ નહીં હોય, બરાબર. તો એને તો વિશાળ એટલી મોટી સેના જોઈ, તેમનું તો આમ આંખો પોળી થઈ ગઈ કે આવડી મોટી વિશાળ 7 અક્ષોહિણી સેના, બરાબર. આટલા બધા રાજાઓ આમના પક્ષમાં છે, એકદમ એને તો આમ જોઈ જ રહ્યા. એટલે કે છે કે તમે જોવો, આ તમારા શિષ્ય દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે, બરાબર. નામ પણ લઈ શકતા હતા, તમારા શિષ્ય એવું ન બોલે તો પણ ચાલે. તો અહીંયા એમને મેળું મારે છે કે તમે જ આને આ બધું શીખવાડ્યું છે. દ્રુપદ પુત્ર છે, એનું નામ શું છે દ્રુપદ પુત્રનું? દૃષ્ટદ્યુમન. હા, દૃષ્ટદ્યુમ્ન. તો એક વખત એની તમને આપણે કથા લેવલ 1 માં જોઈ છે, છતાં અહીંયા શોર્ટમાં જોઈ લે કે દ્રોણ અને દ્રુપદ બંને સાથે જ ભણતા હોય છે. તો દ્રુપદ છે એ કહે છે કે જયારે પણ જરૂર પડે ને ત્યારે, જયારે હું રાજા બનીશ ત્યારે અડધું તને રાજ્ય આપી દઈશ. તો દ્રોણ કે નહીં, હું તો બ્રાહ્મણ પુત્ર, મારે એવું કઈ જોતું નથી, અને બંને અલગ પડી જાય છે. પછી એક વખત દ્રોણાચાર્ય ખૂબ આર્થિક એવી પરિસ્થિતિમાં હોય છે કે એના પુત્ર છે એને દૂધ પણ આપી શકતા નથી, એટલે પાણી અને લોટ કે એવું કઈક ઓગાળીને આપતા હોય છે. અને એને ખૂબ એમ થાય છે કે નહીં, મારો મિત્ર તો રાજા છે, મારે એની પાસે જવું જોઈએ. પછી એમની પાસે ખાલી એમને ગાય જ જોતી હતી કે એક મને ગાય આપી દે ને તો મારે એનું સરસ રીતના હું મારા પુત્રનું પાલન પોષણ કરી શકું. તો ત્યારે એ જાય છે અને દ્રુપદ કે હું તને ઓળખતો નથી, કેટલા બધા એને સંભળાવે છે, ન કહેવાના કહેણ સંભળાવે છે. અને ત્યારે દ્રુપદ છે એ કે છે કે હું એવો પુત્ર ઉત્પન્ન કરીશ કે જે તારું મૃત્યુનું કારણ બનશે, એ તારું મૃત્યુ એના હાથે થશે. એટલે દ્રુપદ છે એ દ્રોણ છે એ ત્યાંથી ખૂબ જ દુઃખી થઈને જતા રહે છે. અને પછી દ્રોણ છે આ બધા રાજાઓને, આ બધા જે કૌરવો છે
મતલબ કે પાંડવો અને કૌરવો બધાને યુદ્ધ વિદ્યા શીખવાડે છે. એનું એકમાત્ર કારણ એ હોય છે કે દ્રુપદ રાજાને આપણે બાંધી અને બંદી બનાવવું અને પોતાનો અપમાનનો બદલો લેવાનો. તો પછી એ જે છે એ બંદી બનાવી અને અર્જુન એ બધા એને લઈ આવે છે અને તરત દ્રોણાચાર્ય છે એમને છોડી મૂકે છે. એટલે એક ક્ષત્રિય છે એના માટે એનાથી શરમજનક વાત ન કહેવાય કે યુદ્ધમાં હારી જાય અને સામેનો રાજા એને દંડ પણ ન કરે અને છોડી દે. તો ત્યારે દ્રુપદ છે એ પ્રતિજ્ઞા લે છે કે હું યજ્ઞ કરી અને એવો પુત્ર ઉત્પન્ન કરીશ કે જે તમારા દ્રોણાચાર્યનું મૃત્યુનું કારણ બને. અને પછી આપણને બધાને ખબર છે એવી રીતના યજ્ઞ કરી અને એમાંથી પેલા યજ્ઞશેની દ્રૌપદી ઉત્પન્ન થાય છે અને પછી એમાંથી દ્રુપદ ઉત્પન્ન થાય છે. એટલે કે અને પછી એ જે છે દ્રુપદ એ ધૃષ્ટદ્યુમ્નને દ્રોણાચાર્યના ગુરુકુળમાં જ વિદ્યા શીખવા મોકલે છે અને દ્રોણાચાર્ય પણ એને સરસ રીતના વિદ્યા શીખવાડે છે. એટલે દુર્યોધન વધારે ગુસ્સે ભરાય છે. તમને ખબર હતી કે આના હાથે તમારું મૃત્યુ થવાનું છે તો તમારે એને શું કરવા યુદ્ધ વિદ્યા શીખવાડવી જોઈએ? તમે એને ગમે એ રીતના નાનકડો બાળક હોય સૂતો હોય રાત્રે એને મારી નાખી શકો ને, તમે શું કરવા એને આટલો મોટો થવા દીધો, શું કરવા એ બધી જ વ્યૂહરચના શીખવાડી કે જે અમને બધાને શીખવાડી હતી. એટલે કે છે જો આ તમારો શિષ્ય છે દ્રુપદ પુત્ર કે તમે એને બહુ નિપુણતાથી શીખવાડું છે, તમે હવે આવું કરતા નહીં. એમ એને ઠપકો આપે છે. તો અહીંયા આપણે અક્ષોહિણી સેના એ મહાભારતમાંથી સંદર્ભ લીધો છે કે અક્ષોહિણી સેનામાં કેટલું આવે છે. બરાબર, કેટલા ઘોડા હોય, કેટલા હાથી હોય, કેટલા પાયદળ હોય. બરાબર, તો સેનાપતિનું એમાં છે કે સેનાનું કદ કેવડું હતું? પાંડવોની 7 અક્ષોહિણી સેના અને કૌરવોની 11 અક્ષોહિણી. અને સેનાપતિ પહેલેથી છેલ્લે સુધી પાંડવોના ધૃષ્ટદ્યુમ્ન રહ્યા અને કૌરવોમાં પેલા ભીષ્મ હતા, પછી એમના મૃત્યુ પછી દ્રોણ બન્યા, એના મૃત્યુ પછી કર્ણ, પછી શલ્ય અને છેલ્લે દુર્યોધન. દુર્યોધનનું મૃત્યુ થયું ત્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થઈ ગયું. પછી પાંડવોના પક્ષમાં મહારથી અર્જુન હતા કે ઇન્ફિનિટિવ ગમે એટલા વોરિયર્સ હોય એ છે એ યુદ્ધ કરી શકે. જ્યારે કૌરવોના પક્ષમાં કેટલા બધા હતા મહારથીઓ? તો ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા. અને અતિરથીઓમાં પાંડવોમાં આટલા હતા અને કૌરવોમાં આટલા. તો જેને આ કઈ કેટલી સંખ્યા છે, બરાબર, અક્ષોહિણીમાં રથ કેટલા હોય, હાથી કેટલા હોય, સૈનિકો કેટલા હોય, પાયદળ કેટલા હોય, વિભાગના સેનાપતિ શું કહેવાય, એ બધું જાણવું હોય તો આ જે છે સ્લાઇડ એનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે કાઉન્ટિંગ કરજો કે એક અક્ષોહિણી સેનામાં આટલું બધું હોય તો આવી 7 અક્ષોહિણી સેના એક પક્ષે અને 11 અક્ષોહિણી સેના બીજા પક્ષે. તો કુલ ટોટલ ત્યાં સૈનિકો, ત્યાં માણસો કેટલા બધા હશે યુદ્ધ કરવા વાળા? બરાબર, કેટલું મોટું યુદ્ધ થયું હશે એ સમયે. તો આગળ હવે આપણે જોઈએ તો 4 થી લઈ અને 6 નંબરના 6 સુધી શ્લોક છે એમાં મહારથીના દુર્યોધન અલગ અલગ નામ લે છે. તો સૌથી પહેલા ચોથા શ્લોકમાં કોનું નામ લે છે? ભીમ. સૌથી પહેલા ભીમનું નામ લે છે, પછી અર્જુનનું નામ લે છે. તો ભીમનું નામ સૌથી પહેલા કેમ લે છે? કોઈને ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરો કોઈને ખબર હોય તો. કોઈને નથી ખબર? માતાજી અર્ચના ચૌહાણ માતાજી ને હિરલ પાઠક માતાજીનો હેન્ડ રેઝ છે. ઓકે, સરો અર્ચના માતાજી બોલો. અર્ચના ચૌહાણ માતાજી. કારણ કે ભીમે બધા કૌરવોને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી અને દરેક કૌરવોનું ભીમે જ મૃત્યુ નિપજાયું. એટલા માટે. બોલ હરે કૃષ્ણ. સરસ. હરે કૃષ્ણ. બોલ હરે કૃષ્ણ. હિરલ પાઠક માતાજી બોલો હરે કૃષ્ણ. સાચો છે જવાબ, પણ બીજું કઈ એડ કરવા માંગતા હોય તો હિરલ માતાજી બોલો. ભીમની પ્રતિજ્ઞાને લીધે પહેલા ભીમને યાદ કર્યા હતા. ઓકે, હા. અને દુર્યોધનને ખબર પણ હતી કે જો કોઈ આ બધા જ ને મારી શકે ને તો એટલો શક્તિશાળી ભીમ જ છે. બરાબર, કયો પ્રસંગ છે? પેલો જરાસંઘને વધ કરે છે. બરાબર, જરાસંઘ કેટલો શક્તિશાળી, જો બાજુમાં આપણને પિક્ચરમાં આપેલું છે કે જરાસંઘ એટલો શક્તિશાળી છે તો એની સાથે ભીમ યુદ્ધ કરી અને જરાસંઘને આમ 2 કટકા કરી અને એક કટકો આ બાજુ ને એક કટકો આ બાજુ એવી રીતના ફેંકી દે છે. બરાબર, તો એ રીતના દુર્યોધનને ખબર હતી કે જો કોઈ આખે કૌરવ છે એને વધ કરી શકે તો એ ભીમ જ છે. એટલા માટે સૌથી પહેલા ભીમનું નામ લે છે. પછી અર્જુનનું નામ શું કામ લે છે? કે એ મહાન ધનુર્ધર છે. એમને ખબર છે કે જે દ્રુપદને બંદી બનાવીને લાવવાનો હતો ને ત્યારે સૌથી પહેલા તો
દુર્યોધન ને એ બધા ગયા હતા કૌરવો, પણ એમને કેદ કરી લીધા દ્રુપદે. અને પછી જયારે અર્જુનને ખબર પડે છે ને ત્યારે અર્જુન જાય છે અને દ્રુપદ સાથે યુદ્ધ કરે છે, અને આ દુર્યોધન ને બધાને જે બંદી બનાવીને રાખેલ હતા ને એ બધાને છોડીને લઈ આવે છે, અને દ્રુપદ ને પણ બંદી બનાવીને દ્રોણાચાર્ય પાસે લઈ આવે છે. એટલા માટે એ બીજું નામ અર્જુન નું લે છે. પછી બીજા મહારથી યુયુધાન, વિરાટ, દ્રુપદ આ બધાનું નામ અલગ અલગ લે છે. અને એની પાછળ એની માનસિક સ્થિતિ શું હોય છે કે આંતરિક રીતે એને ભય હતો કે આટલા બધા મહાન જે ધનુર્ધરો છે, બાણાવળી છે, યોદ્ધાઓ છે, એ આ પક્ષમાં છે. દુર્યોધન દ્રોણ ઉપર ક્રોધ કરતા હતા કે તમે આવી રીતના કર્યું એમ. કેટલા આમ હોય ને જે આ કહેવાય ને પાક્કા રાજકારણી હોય, એ ગમે કઈક ભૂલ થઈ જાય ને એટલે પોતાની ભૂલ બીજા ઉપર ઢોળી દેતા હોય. આપણે કેટલી વખત જોયું હોય એમ, પોતે જલ્દીથી પોતાની ભૂલ એક્સેપ્ટ ન કરે, બીજા ઉપર એ ભૂલ દોડી દેતા હોય. તો એવી રીતના દ્રોણાચાર્ય ઉપર પોતાની ભૂલ છે એ દોડી દે છે કે તમે આમ કર્યું ને એટલા માટે આમ થયું. બરાબર, એમ કહેવાય ને પાક્કો રાજકારણી હતો, એ આપણને અહીંયા જોવા મળે છે. પછી 5મા શ્લોકમાં એ બીજા બધાના નામ લે છે. ધૃષ્ટકેતુ, ચેતિકાન, કાશીરાજ, પુરુચિત, કુંતીભોજ, સેવ્ય એવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે. બરાબર, સામેની પક્ષની સેનાઓમાં આ બધા છે. તો ધૃષ્ટકેતુ કોણ છે? ધૃષ્ટકેતુ શિશુપાલ છે એના પુત્ર, જેઓ પાંડવ વટી લડ્યા હતા. અને શિશુપાલ ભગવાન કૃષ્ણની વિરુદ્ધ હતા, પણ પાંડવોની વિરુદ્ધ નહોતા. બરાબર, શિશુપાલ છે એમને તો સુભદ્રાજી સાથે એમને શિશુપાલને કોઈક છે, નામ હું ભૂલી ગઈ અત્યારે, કન્ફર્મ નથી તો હું નથી કહેતી, પણ એમની સાથે તો લગ્ન કરવાના હતા. બરાબર, એટલે રૂકમણી સાથે માતાજી, રૂકમણી સાથે. હા, રૂક્ષ્મણી સાથે. બરાબર, એટલે એ કૃષ્ણની વિરુદ્ધ હતા, પણ પાંડવોની વિરુદ્ધમાં નતા. એ પાંડવો તરફથી યુદ્ધ લડે છે. પછી ચેકિતાન કોણ છે? વૃષ્ણિ વંશના એક યાદવ છે, ખૂબ જ પરાક્રમી મહારથી. કાશીરાજ કોણ છે? કાશીના રાજા છે. પછી પુરોજિત અને કુંતીભોજ, કુંતી જે મહારાણી છે એમના ભાઈ. અને સેવ્ય છે એ કોણ છે? તો સેવ્ય છે એ મહારાજ યુધિષ્ઠિરના સસરા, અને એમની પુત્રી દેવકી છે, એમના સાથે એમના લગ્ન થયા. જયારે તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને ત્યારે આ ડિટેલમાં એક એક કેરેક્ટરનો અહીંયા નામ આવે છે ને, એ એક એક તમે ડિટેલમાં ત્યારે શીખશો. પછી આગળ કોના નામ લે છે? પરાક્રમી, યુધામન્યુ, અત્યંત શક્તિશાળી, ઉત્તમ ભોજ, સુભદ્રાના પુત્ર અને દ્રૌપદીના પુત્ર, એ બધા જ મહારથીઓ છે. પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું જેઓ મારી સેના દોરણી આપવા વિશેષ યોગ્ય છે. હવે એ બધાના નામ તો લઈ લીધા, બરાબર. પછી શું કે છે? બ્રાહ્મણ શ્રેષ્ઠ. હવે છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ કે છે. કેમ કે વળી આમને છે એ ખોટું લાગી જશે તો આટલા બધા સામેની સેનાના નામ લઈ લીધા છે તો એમનો કોન્ફિડન્સ ઓછો થઈ જશે તો, અને એમનો કોન્ફિડન્સ ઓછો થાય કે દ્રોણાચાર્ય છે એ જતા રહે તો યુદ્ધ કરવું તો ખૂબ જ મુશ્કેલ બની જાય. એટલા માટે એમને બ્રાહ્મણ શ્રેષ્ઠ કે છે. પેલા એટલો બધો ઠપકો આપ્યો, પછી કઈક વખાણી કરવા જોઈએ ને, પાક્કા રાજકારણી છે ને એના લક્ષણો અહીંયા આપણને જોવા મળે છે. પછી શું કે છે? મારી સેનામાં સ્વયં તમે છો, દ્રોણાચાર્ય તમે છો, પછી ભીષ્મ છે, કર્ણ છે, કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, વિકર્ણ છે, અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા છે, કે જેઓ હંમેશા યુદ્ધમાં વિજય રહ્યા છે. સૌથી પહેલા દ્રોણાચાર્યનું નામ લે છે. આમ જોવા જઈએ તો શક્તિમાં સૌથી પહેલા ભીષ્મ ખૂબ જ પાવરફુલ છે, છતાં પણ એ દ્રોણાચાર્યનું નામ લે છે. કેમ? કેમ કે પેલા એમને મેણું માર્યું છે, પેલા એમને ઠપકો આપ્યો છે. કેમ કે આ બહુ તને ખબર છે ને, તો હવે તું લડ યુદ્ધ, મારે નથી લડવું, એમ કરીને દ્રોણાચાર્ય જતા રહેશે તો શું થશે? એટલા માટે એ છે સૌથી પહેલા દ્રોણાચાર્યનું નામ લે છે. પછી ભીષ્મનું નામ લે છે. ભીષ્મ કેટલા શક્તિશાળી છે, પરશુરામ સાથે યુદ્ધ થયું હતું, બરાબર, અને ત્યારે પણ બંને બળ્યા, એમ એકેય નમતું મૂકે એવા નહીં. તો એ છે ભીષ્મ. પછી કર્ણનું નામ લે છે. કર્ણ ખૂબ જ શક્તિશાળી એમના મિત્ર છે. પછી કૃપાચાર્ય, કૃપાચાર્ય પણ દ્રોણના રિલેશનમાં છે, બરાબર. જે કૃપી છે એ અને કૃપી છે કૃપાચાર્યના બહેન, એમના લગ્ન દ્રોણ સાથે થાય છે, એટલે બંને
શાળો બનેવી એમનું નામ લે છે. છેલ્લે એમના પુત્ર અશ્વત્થામાનું નામ લે છે કે બધા જ આખા ફેમિલીને કવર કરી દે. એટલે આપણે કહીએ ને ફૂલાવીને રાખવા જોઈએ તો આપણે મનગમતું જે કામ હોય ને આપણે કરાવી શકીએ. એટલે એવી રીતના અર્જુન છે એ બધા જ ના નામ લે છે. પછી છેલ્લે વિકર્ણનું નામ લે છે. વિકર્ણનું નામ શું કામ લે છે? કોઈને આઈડિયા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા બોલો માતાજી. દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે એમણે જ વિરોધ કરેલો. વિકર્ણ હરી બોલ. દ્રૌપદીના સ્વયંવર વખતે દ્રૌપદીના ચીરહરણ વખતે એને વિરોધ કરેલો કે આપણી ભાભી કહેવાય, આની ઉપર અત્યાચાર આવો ન કરાય. ત્યારે એને બેસાડી દે છે. એટલે એને કટાક્ષ કરે છે એની ઉપર આ વિકર્ણનું નામ લઈને. હરે કૃષ્ણ. બરાબર. ના એને કટાક્ષ એવું નથી. એ છે ત્યારે બરાબર છે, તમારો આન્સર સાચો છે. એ દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે વિરોધ કરનાર એકમાત્ર કૌરવ હતા. બરાબર, એ છે કૌરવ. પણ એ એમ કે છે કે નહીં, આ તો આપણી ભાભી માં સમાન કહેવાય, આપણે એવું ન કરવું જોઈએ. એટલે દુર્યોધનને એમ થાય છે કે આપણા તરફથી કઈક અધર્મ થશે ને તો આ વિકર્ણ તરત એમના પક્ષમાં જતા રહેશે. એટલે આપણે એનું નામ પણ લઈ લો કે અમે તને પણ ગણીએ છીએ. એટલે એ વિકર્ણનું નામ લે છે. અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા એવા મહાન પુરુષોનું નામ લે છે કે જે હંમેશા યુદ્ધમાં વિજય મેળવ્યા છે. એટલે અહીંયા આપણને એની મુત્સદગીરી, જે યુદ્ધ પહેલા બધાની ચાપલુસી કહેવાય ને કે જેટલા પણ યોદ્ધાઓ છે એ બધા જ ની એ ચાપલુસી કરી અને એમના વખાણ કરે છે. હવે આગળના શ્લોકમાં શું છે કે એક મહત્વનો શ્લોક શબ્દ છે ત્યક્ત જીવિતા. અન્યે ચ બહવે સુરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શાસ્ત્ર પ્રહરના સર્વે યુદ્ધ વિશારદા. તો ત્યક્ત જીવિતા, બરાબર. તો ત્યક્ત જીવિતા એટલે શું? એમ કે છે કે એવા અનેક વીરો પણ છે. આના નામ લીધા ને તો કોક એવા હોય અમારું નામ તો ન લીધું, તો એ કે છે કે હવે બધાનું સમૂહમાં હું નામ લઈ લઉં દુર્યોધન. એટલે કે એવા અનેક વીરો છે કે જે મારા માટે પોતાનું જીવન ત્યજવા માટે તત્પર છે. બરાબર. અહીંયા કહેવાય ને કે નેગેટિવ પ્રિડિક્શન, કે મારા માટે જીવન ત્યજવા માટે તૈયાર. એને શું કહેવાનું હતું કે મને વિજય મેળવવા માટે તત્પર છે. બરાબર. પણ એ ત્યક્ત જીવિત કે મારા માટે જીવ આપવા માટે તૈયાર છે. અને એ પાછા કેવા છે? વિવિધ પ્રકારના શસ્ત્રથી સુસજ્જ છે અને વિવિધ યુદ્ધ વિદ્યામાં નિપુણ પણ છે. ખાલી એવું નથી જીવ ત્યજવા માટે તૈયાર છે, નહીં, એ શસ્ત્રો પણ એમની પાસે છે અને યુદ્ધ વિદ્યામાં નિપુણ પણ છે. પણ એક કહેવાય ને કે સ્લીપિંગ ટંગ થઈ ગઈ, ત્યક્ત જીવિતા કહી દીધું. એક નેગેટિવ આપણે કહીએ ને અપસુકન્યાર શબ્દ, એવો એને અહીંયા બોલી દીધો. હવે આગળ શું છે કે આપનું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ ભીષ્મ પિતામહ દ્વારા સંપૂર્ણપણે રક્ષાયેલા છે. જ્યારે પાંડવોનું બળ છે એ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં સીમિત છે. તો એક તરફ કૌરવોનું બળ છે કેવું છે? અમાપ છે. કેમ? તો કે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલું છે. અને ભીષ્મ પિતામહની શક્તિ, ભીષ્મ પિતામહ એટલા બધા યુદ્ધ લડેલા, એટલી એમની અને પાછું એક તો એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. કોઈ એમને એની ઈચ્છા સિવાય મારી ન શકે. એટલે એમનું બળ અમાપ છે. અને પાંડવોનું બળ કેવું છે? ભીમ દ્વારા રક્ષાયેલું, કે ભીમ ઉંમરમાં નાનો છે, અનુભવમાં નાના છે અને એમને એટલું આવું વરદાન પણ કઈ મળેલું નથી. એટલા માટે એ બંને બળોની તુલના કરે છે કે આપણું બળ છે એ વધારે છે, અમાપ છે. હવે આગળ આપણે 12 નંબર થી લઈ અને 19 નંબરના શ્લોકમાં જ્યાં કૃષ્ણ છે ત્યાં હંમેશા વિજય છે, આને રિલેટેડ શ્લોક છે અને એ આપણે જોઈએ તો 11મા શ્લોકમાં શું કહે છે કે માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ ભીષ્મ પિતામહની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરજો. બીજા લોકોને એમ થાય કે આપણું બધું સૈન્ય બળ તો ભીષ્મ દ્વારા રક્ષાયેલું છે, આ બધાના નામ લઈ લીધા, તો અમારું તો કઈ નામ નથી, અમારું તો કઈ સ્થાન નથી, તમે તાર લડો યુદ્ધ, અમે તો બધા જાય છે. તો નહીં, પછી બધાને ઉદ્દેશીને કહે છે કે તમારા બધાનું ખૂબ જ મોખરાનું સ્થાન છે અને તમારે બધાએ શું કરવાનું છે? ભીષ્મ પિતામહની પૂરેપૂરી સહાય કરવાની છે. તમે બધા ભીષ્મ પિતામહ વૃદ્ધ થઈ ગયા છે, એમને તમારે બધાએ સપોર્ટ આપવાનો છે. બરાબર. તો એ રીતના એ બધા જ ને એમ કે સાથે લઈને ચાલે છે. એ ખરો રાજકારણી હોય ને એ કેવું હોય? બધાને સાથે લઈને ચાલે. કોઈને એક બિલકુલ ખરાબ ન લાગવું જોઈએ પોતાના તરફથી.
બરાબર. તો એ અહીંયા આપણને દુર્યોધનના જે આ બોલે છે એમાંથી ખબર પડે છે. પછી ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મ સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂકી અને ઉચ્ચ શંખનાદ કર્યો, ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. તે દુર્યોધન છે એ ભીષ્મ પિતામહ પાસે ગયો તો ભીષ્મ પિતામહ કે વડી આ કઈક બોલે એના કરતા હું યુદ્ધની જાહેરાત કરી દઉં, શંખ ફૂકી દઉં. અને શંખ છે એ ભગવાનનું એક શું કહેવાય છે, ભગવાનનું એક આયુધ છે. બરાબર. ભગવાન જયારે ચતુર્ભુજ રૂપમાં હોય ત્યારે શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ ધારણ કરે છે. તો આમ જોવા જઈએ તો એ શંખ ફૂકી અને દિવ્યતાને આવકારે છે. ભીષ્મ પિતામહ ઇન્ડિકેશન આપે છે કે આ તો ભગવાનનું જ છે વાદ્ય અને ભગવાન દ્વારા જ આ યુદ્ધ થવાનું છે. તો એ છે એ અવશ્ય ભગવાન જ્યાં છે ત્યાં જ અને ભગવાનનો જ વિજય થવાનો છે. એટલા માટે હું આ વગાડું છું. એમ એક કહેવાય ને કે સાઈન આપે છે, એક કે છે તમને ઇન્ડિકેશન આપે છે કે યુદ્ધમાં ભગવાનનું જ વિજય થવાનો છે. પછી ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ અને રણસિંગા સહતા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાદ ઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો. પછી જેવો ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો એવા સાથે શંખ, નગારા, તુરાઈ, રણસિંગા બધું જ ભાગવા લાગ્યો અને બધા આમ યુદ્ધ કરવા ઘસી પડતા હોય તો હો હલ્લો થાય ને એકદમ ઘોંઘાટ થઈ ગયો ચાલુ. અને બીજી બાજુએ અર્થાત સામા પક્ષે જે પાંડવોના પક્ષ છે એના ઉપર શ્વેત અશ્વો જોડાયેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પણ પોતપોતાના શંખ ફૂંકવા માંડ્યા. તો ભગવાનનો અને અર્જુનનો શંખ છે ને એને દિવ્ય શંખ કીધા છે. જે પાંડવો તરફથી શંખ વાગે છે એ બધાને દિવ્ય કીધા છે અને બીજા બધા જે કૌરવો વગાડે છે એને કોઈને દિવ્ય કીધું નથી. તો હવે 5 થી 18 નંબરના જે શ્લોક છે એમાં અલગ અલગ શંખના નામ આવે છે. તો કૃષ્ણનો શંખ છે એનું નામ છે પંચજન્ય, પછી અર્જુનના શંખનું નામ છે દેવદત્ત, પછી યુધિષ્ઠિરના શંખનું નામ છે અનંત વિજય, પછી ભીમના શંખનું નામ છે પૌંડ્ર, પછી નકુલના શંખનું નામ છે સુઘોષ અને સહદેવ છે એના શંખનું નામ છે મણિપુષ્પક. તો આ બધા શંખોના અલગ અલગ નામ હવે આવે છે. તો આપણે જોઈએ કે 5.15 માં શું છે? પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખમ ભીમ કર્મ વૃકોદર. તો ભગવાન કૃષ્ણએ 5 જન્ય નામનો શંખ મૂક્યો, અર્જુને દેવદત્ત, અક્તિમાનુષી કર્મ કરનારા ભીમે પૌંડ્ર, પછી યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, નકુર અને સહદેવે સઘોષ અને મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યો. અને બીજા બધા રાજાઓ છે, કાશી રાજા છે, શિખંડી છે, દૃષ્ટદ્યુમ્ન, વિરાટ, એ બંને પણ અલગ અલગ શંખ છે એ ફૂંકવા માંડ્યા. તો અલગ અલગ જે શ્લોક છે એમાં અલગ અલગ ભગવાનના નામનું વર્ણન કરેલું છે. બરાબર. તો કેટલાય બધા નામ છે એ એમને એમ નામ આપેલા નથી, કઈક એમાં કારણ રહેલું છે અને એટલા માટે એ નામ છે એ આપેલા છે. તો તમારે એક એક નામનું એક એક અર્થ સમજવો હોય તો એ તમે આ જે સ્લાઇડ છે એનો સ્ક્રીનશોટ લઈ અને પછી તમે એની સ્ટડી કરી શકો. અને એ જે આવે કે ઋષિકેશ, આપણને તરત એમ થાય હા અહીંયા કેમ ઋષિકેશ શબ્દ વાપર્યો, તો આપણે એ રીતે પણ ભગવદ્ ગીતાને સમજી શકીએ. હવે આગળ જોઈએ તો આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિદીર્ણ કરી નાખ્યા. દિવ્ય શંખનો જેવો અવાજ થયો ને એવા એ બધાના હૃદય છે એ વિદીર્ણ થવા માંડ્યા. જયારે દુર્યોધને શંખનાદ કર્યો ને તો પાંડવોના કોઈ પણ એવું ન આવ્યું પાંડવોના હૃદય વિદીર્ણ થઈ ગયા. બરાબર. પણ જેવો ભગવાન પાંડવોએ જેવો શંખનાદ કર્યો એવા આ બધા જ ના હૃદય છે એ વિદીર્ણ થવા માંડ્યા. અને તે વખતે અર્જુનજીના એક જ મિનિટ, હા, તો તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા. તો અહીંયા આપણને એમ થાય કે અહીંયા હનુમાનજી ક્યાં આવી ગયા? બરાબર. તો હનુમાનજી છે એ રામચંદ્રજી અને સીતાજી હતા ત્યારે ઉપસ્થિત હતા. તો અહીંયા આ તો શું કહેવાય
કે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલે છે. આ તો આખો યુગ બદલાઈ ગયો. એ દ્વાપર, એ ત્રેતા હતો, આ દ્વાપર આવી ગયો. તો અહીંયા અર્જુનજી કેમ કે છે કે એમના રથ ઉપર હનુમાનજીના ચિહ્નથી બિરાજિત હતા. તો એની પાછળની એક આપણે સ્ટોરી આ લઈ લઈએ અને પછી આપણો ક્લાસ છે કન્ક્લુડ કરીએ. તો એક સમયે જ્યારે હિમાલયની શેર કરવા માટે દ્રૌપદીજી જાય છે, તો ત્યાં એક સરસ મજાનું કમળ હોય છે અને એ કમળ જોઈ અને એમને ભીમને કહે છે કે મારે આવું બીજું કમળ જોઈ છે. આ તો પાણીના પ્રવાહમાં વહેતું વહેતું ઉપરથી આવ્યું, પણ એનો મતલબ એમ કે ઉપર બીજા પણ એવા કમળો હશે એમ, તો તમે મને લાવી દો. તો ભીમ ત્યાં જાય છે અને ત્યાં જઈને તો મોટા વિશાળકાય વાનર છે એ સૂતા હોય છે રસ્તામાં અને મોટા